નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોડાસામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને પરીક્ષા સફળ રહે તે માટે એબીવીપી કોર્પોરેટર, સામાજિક આગેવાનો, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન મોડાસા અને મોડાસા સહિયર તેમજ મોડાસા કેળવણી મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરાયું છે. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને પરીક્ષા સફળ રહે તે માટે એબીવીપી કોર્પોરેટર, સામાજિક આગેવાનો, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન મોડાસા અને મોડાસા સહિયર તેમજ મોડાસા કેળવણી મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને કંકુ ચાંદલો કરી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરાયું હતું અને શુભેચ્છાઓ અપાઈ હતી. અરવલ્લી જિલ્લાના 27 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10ના 17,836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે 17 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,732 અને વિજ્ઞાન પ્રવાહના 1,728 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં એક કેદી પરીક્ષા આપનાર છે, જ્યારે એસએસસીમાં 94 અને એચએસસીમાં 42 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાને લઈને બાળકોના ચહેરા પર ઉત્તેજનાસભર ચિંતાની લાગણીઓ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓએ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ધોરણ 10 મોડાસા અને શામળાજી ઝોન અને ધોરણ 12 માટે મોડાસામાં ઝોન સહિત કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લાના લેવાયેલ બોર્ડની પરીક્ષામાં 80 પીઆઈ, 20 પીએસઆઈ, 280 પોલીસ કોન્સ્ટેબલ, 322 હોમગાર્ડ અને 260 જીઆરડીના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.